આજની રાત મારી છેલ્લી છે. કાલ જવાબદારી તમારી છે. કાલ હું ભોળાદ આવીશ, પણ બાપુ હું જીવતો નહીં આવું. જવાબ તમારે દેવાનો છે બાપુ, કેમ કે હું તમારા ભરોસે હતો. જય શ્રી રામ. આજનો આ વિડીયો ભાઈનો જોયો અને ખૂબ જ દુઃખ થયું કે તેણે સુસાઇડ કરી નાખ્યું. પણ આજે આપણે ચિંતાનો વિષય એ છે કે આપણે ક્યાં માર્ગે જઈ રહ્યા છીએ તેનું આપણને ખ્યાલ નથી, ક્યાં ભગવાનને માની રહ્યા છીએ એનો આપણને ખ્યાલ નથી. અને આપણે, હું એમ કહું કે હિન્દુ ધર્મની અંદર આવા કયેક યુવાનો આવી રીતે ધાર્મિકતામાં આવીને સુસાઇડ કરે છે અને ધાર્મિકતામાં એટલો બધો અંધવિશ્વાસમાં ખૂતી જતા હોય છે. અને આ યુવાનો આજના ક્યાં માર્ગે જઈ રહ્યા છે તેનો આજે આપણે હિન્દુ સમાજે વિચાર કરવો પડશે. આજે આપણે હિન્દુ સમાજ જે છે એ ક્યાં માર્ગે જઈ રહ્યો છે તેની ચિંતા કોઈ વ્યક્તિ એવું નથી કરતું કે આપણો આ સમાજ ક્યાં જઈ રહ્યો છે. અને આજે હું કોઈ વ્યક્તિને દોષી નથી માનતો કે આ ભાઈએ જે વાત કરી છે, સુરતનો વ્યક્તિ છે અને ભોળાદની વાત કરે છે, પણ હું ભોળાદનો કોઈ વિરોધ નથી કરતો. પણ હું એક જ વાત કહેવા માગું છું કે આપણે જે ભારત દેશ છે ને, ભારત દેશમાં હિન્દુ સમાજની, આપણા પરિવારની વસ્તી વધારે છે. અને આ હિન્દુ સમાજની વસ્તી જેટલી વધારે છે ને એટલા તે તાંત્રિકો છે અને એનો એક બિઝનેસ છે સાહેબ. એ બિઝનેસ માટે હું કોઈને હું દોષ નથી દેતો, પણ કહેવા એક જ માગું છું કે આપણે આમાંથી જાગવું પડશે સાહેબ. અને આવા તાંત્રિકોથી બચવું પડશે. ઘરે ઘરે હું એમ કહું કે વિદ્યાઓ અત્યારે થવા માંડી છે. અત્યારે કોઈ પાસે કાંઈ ધંધો ન હોય તો આ ધંધો બધાયનો ચાલે. હાવ જે બેરોજગાર હોય એ રોજગારી મેળવવા માટે આવું કાંઈક નવું ઊભું કરે એટલે કરોડોપતિ સાહેબ. હું એમ કહું કે કોઈની કલ્પના બારી વસ્તુ છે કે આપણે ધાર્મિકતામાં આટલા બધા પૈસાઓ ધર્માદો કરી નાખતા હોય કે એની કોઈ આપણને કલ્પના નથી. અને કાંઈ હું એમ કહું કે પાંચાની જે માણસની ઓળખાણ હોતી નથી એ માણસ કરોડપતિ ટૂંકા ગાળાની અંદર આ બની જતો હોય એ આપણા ધાર્મિકતાના હિસાબે. અને આ સોશિયલ મીડિયા યુગ છે. આ 21મી સદીમાં જીવો છો સાહેબ. તમને ક્યારેક વિચાર આવવો જોઈએ કે આ કઈ જગ્યાએ આપણે જઈએ છીએ, કે આ માતાજીને પૂજીએ છીએ, કઈ જગ્યાએ આપણે જવું જોઈએ. આપણે એવો કાંઈ વિચાર નથી કરતા. આપણે ફક્ત ને ફક્ત વિચાર કરીએ છીએ કે ઓલો વ્યક્તિ ગયો છે ને એની પાછળ જવું છે. આવો વિચાર કરવામાં સાહેબ હું એમ કહું કે આ વ્યક્તિએ સુસાઇડ કર્યું છે. આ આખા હિન્દુ સમાજને હું કહું છું કે આ વ્યક્તિનું આપણા બધાયની ફરજ છે કે આવનારા દિવસોમાં જો આની ઉપર આપણે કાંઈ પણ વિકલ્પ નહીં ઉપાડશું ને, કે આની ઉપર કાંઈ પણ આપણે એક્શન નહીં લેવું, આના માધ્યમથી બીજા લોકોને આપણે જાગૃત કરવા પડશે કે આવી માનસિકતામાં ન જીવે, કોઈ વ્યક્તિના વિશ્વાસે ન બેસી રહે કે ભાઈ કોઈ વ્યક્તિ એના કોઈ લેણામાં સાથ દેશે કે કોઈ વ્યક્તિ એના સુખ દુઃખમાં સાથ દેશે. સુખ દુઃખમાં સાથી દેનારો વ્યક્તિ એક જ હોય છે, તમારો પરિવાર. તમારા પરિવારના વિશ્વાસ રાખો, તમારા પરિવારમાં પૂરેપૂરો વિશ્વાસ રાખશો સાહેબ તો 100% તમારો હરેક પ્રશ્ન સોલ્વ થાય. તમારા સમાજનો 100% વિશ્વાસ રાખો, તેમાંથી પ્રશ્ન સોલ્વ થશે. અને તેનાથી વિશેષ કે તમે પોતાનું મનગંઠન કરો, પોતે વિચાર કરો કે હું આ સમસ્યાની અંદર આવ્યો છું અને આવા દુર્ઘટનામાં મારી હારે દુર્ઘટના ઘટવા જઈ રહી છે, તો તમે 5 મિનિટ 10 મિનિટ એવું મૌન રાખીને વિચાર કરો કે આ દુર્ઘટનામાંથી હું કેવી રીતના પસાર થાઉં. કોઈ આવા તાંત્રિકોના વિશ્વાસે તમે રહેશો તો આવા એક વ્યક્તિની હજારો વ્યક્તિ કદાચ સુસાઇડ કરી નાખશે ને ત્યારે આપણો હિન્દુ સમાજ જાગશે. બહુ દુઃખની વાત છે કે આ વ્યક્તિએ સુસાઇડ કર્યું. તમે જુઓ કે આજનો હિન્દુ યુવાન કયા રસ્તે કયા માર્ગે જઈ રહ્યો છે. અને ટૂંકા ગાળાની ટૂંકા શોર્ટમાં પૈસો કામવા માટે આવા નત નવા તાંત્રિકો આવતા હોય. હું કોઈ વ્યક્તિનો આપણા વિરોધ નથી કરતો. મને દુઃખ લાગે છે કે આ વ્યક્તિએ સુસાઇડ કર્યું કોકના ભરોસે રહીને. એનો ભરોસો 100% મારી ઉપર કોઈ વ્યક્તિએ, મારા સમાજના કોઈ વ્યક્તિએ ભરોસો કર્યો, એનો ભરોસો કોઈ પણ રીતે મારે તૂટવા ન દેવો જોઈએ. આ વ્યક્તિએ તૂટવા દીધો છે ભરોસો આ વ્યક્તિનો. આ વ્યક્તિ વિડીયોમાં ખુદ કહી રહ્યો છે કે ભોળાદના હિસાબે, ભોળાદના જે બાપુ છે એના હિસાબે આ વ્યક્તિ આ સુસાઇડ કરવા જઈ રહ્યો છે. એની વાટ ઘણી જોઈએ એને, પણ એ વ્યક્તિની માનસિકતામાં 100% ભોળાદના બાપુનું તમામ વસ્તુ ગળી ગયું હતું. તમામ વસ્તુ એના માઇન્ડમાં હાલતું હતું. એના હિસાબે 100% એને વિશ્વાસ હતો કે મને બાપુ કોઈ પણ રસ્તો, કોઈ પણ માર્ગ બતાવશે. પણ
એને વાત કરી કે મને સ્વયંસેવકોએ ત્યાં સુધી જવા ન દીધો. આ ચિંતાનો વિષય છે. આજના યુવાનને આપણે જાગૃત કરવા પડશે કે આવા તાંત્રિકોની પાછળ તમે જાઓ છો એ ખોટો માર્ગ છે. સત્યનો માર્ગ એ જ છે કે તમે આદ્ય શક્તિ માતાજીને જે પૂજતા હોય એની પૂજા કરો, એની અર્ચના કરો. માતાજી પાછળ હું એમ કહું કે આપણા જે કુળની દેવી હોય એને 5 મિનિટ 10 મિનિટની પૂજાપાઠ કરો અને તેની પાસેથી માર્ગ હું એમ કહું કે મનગંટનથી ગોતો. 5 મિનિટ 10 મિનિટ તમે સમય કાઢીને મંદિરની અંદર પૂજા કરો, પાઠ કરો, તેનાથી તમને રસ્તો મળવાનો છે સાહેબ. બાકી આવા કોઈ તાંત્રિકની વાટે તમે રહેવાના છો તો કોઈ દી આપણો રસ્તો મળવાનો નથી. અને આ બધા વ્યક્તિઓ પાસે કોણ જતા હોય, આનો તમને દાખલો આપું. જે હકીકતમાં બધા લોકોથી બીતો હોય એ વ્યક્તિ આવા વ્યક્તિઓ પાસે જતો હોય કે ત્યાં હું જઈશ એટલે મારું કંઈક કલ્યાણ થશે. પણ કલ્યાણ કયા સ્ટેપે થવાનું છે સાહેબ? તમે તમારા કુળદેવીને નથી પૂછતા, તમારા પરિવારને નથી પૂછતા, તમારા ફેમિલીને કોઈ વાત નથી કરતા અને ડાયરેક્ટ બીજા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરી નાખો છો જે કે હાલે. ઘણીવાર તો મેં વિડીયોમાં જોયા છે, ઘણા વિડીયો એવા કે તમારા 500 ખેતરમાં 500 ખેતર દૂર તમારા કોઈ પરિવારના વ્યક્તિએ તમારી ઉપર મેક્યું છે, મેલી વિદ્યા મેકી છે, કોઈ શક્તિ મેકી છે, કોઈ માતાજી મેક્યા છે. સાહેબ આ માતાજીનો સાહેબ હું એમ કહું અપમાન ક્યારે ન થવું જોઈએ. આપણે હિન્દુના દીકરા છીએ, આપણી મા કરતાં વિશેષ આપણા માતાજી હોય છે અને એ માતાજીનું આપણે અપમાન કરીએ એ આપણને દુઃખની વાત હોય છે. હિન્દુના દીકરા થઈ અને આપણે આપણા માતાજીનું અપમાન કરી. માતાજી હું કહે નવરી છે કોઈ વ્યક્તિ માટે કે હું કોઈ પણ વ્યક્તિ ઉપર મારે મૂકવી છે કે હાલો ભાઈ મારા ખીચામાં થોડા માતાજી છે કે હું કોઈ વ્યક્તિને મેં કીધું માતાજી આમ કરીને આમ. માતાજી એવી સહેલી છે સાહેબ? આપણે વિચારવું જોઈએ કે માતાજી કોઈ સહેલી નથી. ઘણીવાર હું માતાજીનો કોઈ વિરોધ નથી કરતો, પણ માતાજીનું ઘણીવાર કેવું આપણે કેવી વાત કરતા હોય, મેલડીમાં મેકા છે, ઓલા માથે સિકોતરમાં મેકા છે, ઓલામાં મેકા છે, પેલામાં મેકા છે. એટલે મા થોડા નવરીના છે કે ઓલા માથે કોઈ. માતાજી માથે હરેક વ્યક્તિ, દુનિયાનો હરેક વ્યક્તિ હરખો હોય. મા કોને કહેવાય કે એને બધાય છોકરા હરખા હોય. એક છોકરાનું સુખ અને એક છોકરાનું દુઃખ કરવા કોઈ માતાજી નવરા હોય? એ તો કુદરત છે સાહેબ. કે કુદરતનો કરિશ્મા, કુદરતની કોઈ લાઠી બતાતી નથી. પણ જ્યારે તમે ખોટું કામ કરો છો એટલે ઓટોમેટિક કુદરતની આપણને ખોટી વાગે એ દેખાય નહીં સાહેબ ક્યારેય. કુદરત છે, ચમત્કાર છે, પણ કેવો ચમત્કાર કે તમે જ્યારે ખોટું કરો ને સાહેબ ત્યારે તમારે 10 વાર વિચારવું પડે કે આ હું ખોટું કરું છું. અને જો તમે વિચાર્યા વગર કાંઈ પણ કામ કર્યું એટલે એ તમે જે કાંઈ કદાચ 2 નંબરનો પૈસો કામ્યો હશે ને તો એ કુદરત 2 નંબરમાં પાછો જતો રહેશે, દવાખાનાના કામથી જતો રહેશે. એ કુદરતની લાકડી કહેવાય. તો આપણે શું વિચારીએ છીએ કે ટૂંકા ગાળાની અંદર પૈસાવાળું થઈ જવું, કે ટૂંકા ગાળાની અંદર આપણું કાંઈ પણ પ્રશ્ન છે એ સોલ્વ કરી નાખવો. માતાજી એવી કોઈ એટલી બધી નીચે કક્ષાના કોઈ વ્યક્તિ નથી કે હું કહું અને માતાજી ઓલા ભાઈને તમારે નુકસાન કરવાનું છે એની માટે નુકસાન થઈ જાય. અને એવો કોઈ આજનો માયકાલાલ આ દુનિયાની અંદર પેદા નથી થયો સાહેબ કે કોઈ સાબિત કરી દે કે માતાજી આ વ્યક્તિની અંદર બેહાડી દીધા છે. અને કુદરતે 2 જ આત્મા આપ્યા છે અને 2 જ વ્યક્તિને જન્મ આપ્યો છે, મેલ ને ફિમેલ. એમાંથી આપણે જાતિના વાડા આટલા બધા પાડ્યા છે અને એની કરતાં વિશેષ આપણે આ બધી કાલ્પનિક વસ્તુઓને માનીએ છીએ. કેવી કાલ્પનિક વસ્તુઓ કે ભાઈ આ અંધશ્રદ્ધાઓ કે ભાઈ કોઈ વ્યક્તિના અંદર શરીરમાં પ્રવેશ કરે અને એમાંથી એ વ્યક્તિ તમને કહે કે હું આ બોલું છું અને હું તમારું આ કલ્યાણ કરી દે. આ બધી વસ્તુ સાહેબ એક કાલ્પનિક અને ખોટી છે. આ વિજ્ઞાન જાતા હારે હું કામ કરું છું, વિજ્ઞાન જાતાની હારે સતત હું મહેનત કરતો હોય ને એના વિચારોથી હાલતો હોય. મને દુઃખ લાગે સાહેબ આવું ક્યારેક થાય ને આપણા માતાજીનું ક્યારેક નામ આવે ખરાબ થાય, એ બહુ વસ્તુનું દુઃખ છે. એટલે આમાંથી આપણે જાગવું પડશે, આપણા સમાજને જગાડવો પડશે, આપણા પરિવારને જગાડવો પડશે. નકર આ એક વ્યક્તિએ સુસાઇડ આજે કર્યું છે આ ભોળાજના નામથી, પણ આવા હજારો વ્યક્તિ સુસાઇડ કરશે તો પણ આપણા હિન્દુ સમાજનો ઉદ્ધાર નથી થવાનો સાહેબ. આપણા પરિવારને ઉપદેશ એવો આપો કે કોઈ આવી અંધશ્રદ્ધામાં ન ઘૂસાઈ જાય. સંતના
હું એમ કહું કે સંગત કરો સંતની, હું એમ કહું સાચા જે સંતો છે ને એની પાસેથી કાંઈક ઉપદેશ લ્યો. સાચા સંતો કોને કહેવાય કે એની પાસેથી આપણને કાંઈક ઉપદેશ મળે ને, એવા સંતનો તમે ક્યારેક ભેટો કરો તો હું એમ કહું કે જીવન તમારું આખું તરી જવાનું છે. આપણે શું પકડીએ આવા તાંત્રિક ભવાને, એટલે તાંત્રિક ભવા તો એનું જ કરવાના સાહેબ. વિમલ ખાતા ખાતા ફાકડો મારતા મારતા અને પાછું તમારું કલ્યાણ કરવું. માતાજી કે કોઈ દાદા કે કોઈ પૂરા વાત કરું છું કે એવા વ્યક્તિઓ કોઈ એવા વ્યસની હશે પહેલાંના વર્ષો પહેલાં. ઘણીવાર હું વિડીયોની અંદર જોતા હોય કે માતાજીના ભુવા આખું દારૂનો ઓલો શું કહેવાય બોટલ, એ આખો ઓલા ધૂણતા આખો બોટલ લેડીઝું જોઈ છે મેં વિડીયોની અંદર, ઘણા વિડીયો જોયા છે. લેડીઝું આખા વિડીયોની અંદર દારૂ પી જતી હોય. ઓલી ઘણા ભગવાનના દેવ ધૂણવામાં એવા આવે છે કે દેવ એવા ધૂણે કહેવાય, બીડીયું લેડીઝું પીવે. ઘણા યુવાનોને ક્યાં માર્ગે તમે દોરાવો છો સાહેબ? બીડીયું 4-4, 5-5 બીડીયું એકારે પીતા હોય, એના શરીરનું તો ક્યારેક વિચારો, અને ક્યાં માર્ગે એને તમે પહોંચાડો છો? મેં હમણાં એક વિડીયો જોયો હતો, એક બાળકને લગભગ 7 થી 8 વર્ષની ઉંમરના બાળકને તમે એવા માર્ગે દોરાવો છો સાહેબ. તમને દુઃખ લાગવું જોઈએ કે આપણો હિન્દુ સમાજ ક્યાં માર્ગે દોરી રહ્યો છે. આ શિક્ષણ દેવાના જ્યારે સમય હોય ત્યારે તમે આવા માર્ગે આ યુવાનોને દોડાવો છો. આ બાળકને તમે એવી બુદ્ધિ આપો છો. એટલે આમાંથી આપણે જાગવું પડશે. સૂતામાંથી નથી જાગવાનું, અંધશ્રદ્ધામાંથી જાગૃત થવાનું છે સાહેબ. એટલે બધા હિન્દુ સમાજના ભાઈઓને કહું છું કે આ વિડીયોને શેર કરો અને આવા તાંત્રિકોથી દૂર રહો. બને ત્યાં સુધી આપણા આધ્યાત્મિક જીવનમાં જીવો અને સંતોની વાણીનું જેટલું તમારામાં જ્ઞાન આવે એ જ્ઞાનને ઉતારવાની કોશિશ કરો. સંતો પછી એક જ આપણા હિન્દુ સમાજનો એક જ ગ્રંથને હું એમ કહું કે વાંચી લ્યો ને સાહેબ, મોઢે કરી લ્યો ને, તમે જિંદગીમાં કોઈથી દુઃખી નથી થવાના. આપણો એક જ ગ્રંથ છે, એને આપણે હમણાં એક જ ભાઈ ઓલા આર્યન ભગતે એક બહુ મસ્ત વાત કરી હતી કે આપણું મેનુ કે કોલગેટની અંદર આખું કોલગેટ કેવી રીતના વાપરવો તે આખો એનો નિબંધ લખેલો હોય. એવી જ રીતના આપણો આ કુદરતે આપણને એક પ્રોડક્ટ બનાવી છે, એ પ્રોડક્ટનું મેનુ આપણે ક્યારેય વાંચ્યું નથી. આપણે આમનામ જીવન જીવવા માંડ્યા છીએ, પણ એ મેનુ શું છે? ગીતા ભાગવત આપણો ગ્રંથ છે. એ ગ્રંથને આપણે ક્યારેય નથી વાંચ્યો કે આપણું આ મેનુ નથી વાંચ્યું એટલે આપણે જીવન જીવવા માંડ્યા છીએ કે ભાઈ કેવું આપણે જીવન જીવવું. આ ભાગવત ગીતાના તમે હું એમ કહું કે જ્યારે ફ્રી હોય ત્યારે જેટલું તમારાથી નોલેજ આવે એટલું નોલેજ ભાગવત ગીતામાંથી લેશો ને સાહેબ, તો આવા ક્યારેય તાંત્રિકના ગાળિયામાં તમે નહીં આવશો, કોઈ પણ અંધશ્રદ્ધાના માર્ગે તમે નહીં ચડશો. એટલે જો આ વસ્તુમાંથી નીકળવું હોય તો આપણો ગ્રંથને જરૂર વાંચો તમે. આ હિન્દુ ધર્મનો ગ્રંથ છે સાહેબ, અને એ પુસ્તક લેવાથી આપણે કોઈ તકલીફમાં નથી મુકાવાના કે એ પુસ્તકને વાંચવાથી આપણે કોઈ એવી તકલીફમાં નથી મૂકવાના કે આપણું જીવન નર્ક બની જશે. એમાંથી કદાચ હું એમ કહું કે 5%, 10% આપણામાં જ્ઞાન આવ્યું ને સાહેબ, તો હું એમ કહું કે તમારો 50% જીવન તરી જશે. આવા કોઈ દી આપણે તાંત્રિકની વાણીમાં નહીં આવશું. એમાંથી ઉપદેશ લેવાનો છે આપણે કે ભાઈ આપણે ગ્રંથમાં શું લખ્યું છે, આપણું મેનુ, આપણા જીવનનું મેનુ શું છે, એ મેનુનું ક્યારેક આપણે અભ્યાસ કરશું તો એમાંથી 100% સચોટ હું એમ કહું કે આ 100% સોનું કહેવાય તેવો આપણો ગ્રંથ છે. એ ગ્રંથનો તમે અભ્યાસ કરો સાહેબ. બીજું બધું હું એમ કહું કે આ ગ્રંથ પાસે ખોટું છે અને નાનું છે. બાકી જો આ એક વ્યક્તિએ સુસાઇડ કર્યો છે તો આવા યુવાનો, હજારો યુવાનો સુસાઇડ કરશે તોય આપણો સમાજ જો જાગશે નહીં તો આવા નવા તાંત્રિકો એના ધંધા આકારા કરશે. અને આવા જે અંધશ્રદ્ધાના લોકો છે એ ત્યાં સુધી જા કરશે. સોશિયલ મીડિયાના લોકો ફક્ત ને ફક્ત એક જ કામ કરે છે સાહેબ કે કોઈ પણ વ્યક્તિનું પબ્લિસિટી કેવી રીતે વધારવું. આ પબ્લિસિટીમાં આ એક યુવાને આજે સુસાઇડ કર્યું છે એની વાત બહુ દુઃખ થયું છે મને. એ વિડીયો જોયા પછી મને બહુ દુઃખ થયું છે. તમે પણ વિડીયો જોજો. આ વ્યક્તિનો આખો હું વિડીયો જો આગળ આ વિડીયો આખો શરૂ છે અને વિડીયોમાં તમે તમામ વસ્તુ સાંભળો, એ દિલથી સાંભળો કે આ તાંત્રિક પાસે જવાય કે પછી સારા સંતોની વાણી સંભળાય, કે અથવા તો સારા સંતોની વાણી તમને સાંભળવામાં ક્યાંય અભાવ પડતો હોય તો હું એમ કહું કે કોઈ પણ પુસ્તકાલયમાં જાઓ, કોઈ પણ આપણી ધાર્મિકતાની દુકાનમાં જશો તો ત્યાં આપણો ગ્રંથ તમને જરૂર મળશે. એ ગ્રંથને પૂરેપૂરો
શાંત મગજ રાખી અને એકવાર વાંચો સાહેબ, ત્યાંથી 5% જો જ્ઞાન આવી ગયું ને સાહેબ, તો કોઈ દી જિંદગીમાં આવા તાંત્રિક પાસે જવાશે નહીં સાહેબ. આભાર. વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને આવનારા દિવસોમાં કોઈ પણ તાંત્રિક પાસે આપણે જવાનું નથી તેવો હું આહવાન કરું છું. જય ભારત, જય શ્રી રામ. જય દાદા, જય ભારત. તો દાનબા બાપુને એટલું જણાવવાનું, બાપુ 7મા મહિનાની 19-20 તારીખે બાપુ હું ભોળાદ આવેલો, 3 દી રોકાણેલો, મારો વારો આવ્યો હતો. એમાં તમે મને 1.5 મહિનાનો વદાડ આપ્યો હતો, પણ બાપુ એ વદાડ આપ્યા પછી મારી 1 અઠવાડિયામાં એટલી પડતી આવી હતી કે મારી પાસે જે કાંઈ હતું એ બધું વીયું ગયું. એટલો હેરાન થયો, હું નહીં, મારો ભાઈ, મારા મા બાપ, મને સાથ સહકાર આપવાવાળા મારા ભાઈબંધો, બધાય લોકો હેરાન થયા જ્યારથી હું બાપુ ભોળાદ આવ્યો. અને એવું નથી કહેતો બાપુ હું ભોળાદ આવ્યો ને હેરાન થયો. આ પહેલાં મારા બાપા કે હું કે મારા ભાઈઓ ગમે ત્યાં ચોરાવા કે આ હેરાન હતા એટલે બાપુ બધે જ આવી છે. પણ ગમે ત્યાં ગયા આવી રીતે હેરાન થઈને પાછા આવેલા છે. પણ બાપુ જ્યારથી ભોળાદ આવ્યો હું ત્યારથી હેરાનની તો વાત અલગ, પણ આજ મારે મરવાનો દિવસ છે બાપુ. કેમ કે હું જે શ્રદ્ધા અને ભરોસે આવ્યો હતો અને જે તમે કીધું હતું એ કોઈ વસ્તુ બની નથી. અને તમે જાહેરમાં કીધેલું છે બાપુ કે જેનો સમય પાક્યો હોય અને જેને તમારી મરજી હોય એ તમારો ઉમરો ચડે અને એનો 100માં વારો આવે. તો બાપુ એ વારામાં હું આવી ગયો છું અને તમે મને વદાડે આપ્યો છે, છતાંય એટલો હેરાન થયો બાપુ કે આજ મારે મરવાનો દી છે. અને આ 3 મહિના જેવું થયું બાપા. 3 મહિનામાં મેં એક દી એવો નથી જોયો કે મારો સારો એ દિવસ ગયો હોય. અને બાપુ હું ત્યારબાદ ભોળાદ 2 વાર આવી ગયો છું. એકવાર બેઠક બંધ હતી એટલે પાછો વયો ગયો હતો, છતાંય ઘરે ન પહોંચ્યો તે પહેલાં મને ન મળવાના સમાચાર મળ્યા હતા. ભોળાદ આવ્યો હતો તોય બાપુ. અને બીજી વાર આવ્યો ત્યારે મેં તમારા એક વિડીયોમાં જોયેલું છે બાપુ કે તમે કહો છો કે હું બધાને બીજી વાર એ માટે બોલાવું છું કે તમારું કાંઈ બાકી ન રહી જાય. તો બાપુ હું બીજી વાર આવ્યો હતો, પણ તમારા સ્વયંસેવકોને મેં 3 જણાને પૂછેલું કે મારા બાપુને મળવું છે, એમને કીધેલું છે, વદાડ આપ્યો તો કામ થયું નથી, મારે મળવું છે, પણ મળવા કોઈ દીધો નહોતો. પછી બાપુ હું ઠાકીને પાછો સુરત વી આવ્યો, છતાંય બાપુ દાદાને પ્રાર્થના કરીને નીકળ્યો હતો, છતાંય હું હજી આજે હેરાન છું. અને ખાસ વાત બાપુ એ કે તમે જે વદાડ આપ્યો હતો એ વદાડ પૂરો તો નથી થયો, પણ મેં જેને વદાડ આપ્યા છે બાપુ એ કાલ સોમવારે બધાય મારે પૂરા કરવાના છે. એ મારાથી પૂરા થાય એમ છે નહીં. એટલે આજે હું મારું બાપુ જીવન પૂરું કરું છું. જો સહાય કરી શકતા હોય તો આજની રાત છે મારી પાસે, સહાય કરો. બાકી આજ લગી બાપુ આ 3 મહિનામાં કાંઈ થયું નથી. અને તમે ભલે જાહેરમાં ગમે તે બોલતા હોય બાપુ, છતાંય મારી હારે વદાડ કરતી વખતે બાપુ કાંઈક ભૂલ થયેલી છે. અને હું પૂરી જવાબદારી પૂર્વકથી કહું છું બાપુ, કાં તો મારી પાછળ જે વસ્તુ છે એ દાદા કરતાં જબરી છે અને કાં તમારાથી ભૂલ થઈ છે બાપુ. બાકી તમે કહો છો કે જેનો સમય પાક્યો હોય બાપુ એનો 100માં વારો આવે. તો બાપુ મારો વારો આવેલો છે, 100માં વારો આવેલો છે, વદાડે આપેલો છે. અને તે પછી મને નથી ખબર કે 100માં વારો મારો સુખી કરવાનો આવ્યો છે કે મને દુઃખી કરવાનો આવ્યો છે. બાપુ આજની રાત મારી છેલ્લી છે. કાલ જવાબદારી તમારી છે. કાલ હું ભોળાદ આવીશ, પણ બાપુ હું જીવતો નહીં આવું. જવાબ તમારે દેવાનો છે બાપુ. કેમ કે હું તમારા ભરોસે હતો, તમારા ભરોસે દોડ્યો હતો. એટલે ભૂલચૂક હોય બાપુ એ મારી માફ કરજો. હું દાનબા બાપુને નથી કહેતો, દાદાને કહું છું. અને તમે જાહેરમાં ઘણા એવા બાપુ મેં વિડીયો જોયેલા છે કે તમે કહો શકો કે મને અગાઉ ખબર હોય કે આ 5 વર્ષ પછી આ માણસ શું કરશે, શું નહીં કરે. તો બાપુ હું એટલો બધો હેરાન કેમ થયો તમારા વદાડ લીધા છતાંય. બાપુ જીવ અહીંયા પહોંચી ગયો છે. મારો ભાઈ મરતા 2 વાર બચ્યો છે, મારો બાપ મરતા બચ્યો છે, મારી માને મેં રોતા જોઈ છે. અને નાનપણથી જોતો આવું છું બાપુ. મારી 30 વર્ષની ઉંમર છે
આજ લગી મેં કોઈ એવું કામ નથી કર્યું, કોઈને દુઃખી નથી કર્યા, ઈમાનદારીથી કામ કરું છું. આજે ઓફિસમાં હું કામ કરું છું ના ન્યાય બધા મારી ઉપર વિશ્વાસ કરે છે. શેઠ લોકો મને ચાવીઓ આપીને વ્યા જાય છે અને બધા મારા ભરોસે બેઠા છે. બાપુ કાલ સવારે હું એ વદાડ પૂરા નથી કરી શકું, એટલે મારે જીવન ટૂંકાવવું પડે એવું છે. અને બાપુ હું જવાબદારીપૂર્વક કહું છું કે મારી પાછળ જે વસ્તુ છે એ આજ લગી કોઈ કાઢી નથી શક્યું, કેમ કે હું 30 વર્ષથી સમજવાઈ શીખ્યો તેદુનો જોતો આવું છું અને એનો કોઈ હજી નિર્ણય કોઈ કરી શક્યું નથી. અને બાપુ તમારી પાસેથી આવો ભરોસો નહોતો એટલે બાપુ મારે જીવન ટૂંકાવવું પડે છે, કારણ મારી પાસે હવે કોઈ એવી જગ્યા નથી. અને બાપુ હું બહુ રોયો છું. જ્યારથી તમારી પાસે વદાડ લઈને આવ્યો બાપુ ત્યારથી હું બહુ રોયો છું અને હવે એ ઋણ ચૂકવાય એવું નથી. બાપુ 3 મહિના વી ગયા, 3 વાર ભોળા દેવી ગયો, છતાંય તમારા વેણ વચન ને વાયદા ને વદાડ જે કયો એ બધું મારી પાસે ખોટું પડ્યું છે બાપુ. એટલે ભૂલચૂક હોય એ માફ કરજો. આજ રાત છે મારી પાસે છેલ્લી, કાલે હું આવીશ પણ હું જીવતો બાપુ ભોળાદમાં નહીં આવું. મારી ભૂલચૂક હોય એ માફ કરજો. અને આગળ જેને પણ વાયદા કે વદાડ કરો બાપુ, હજી કહું છું કે બાપુ ભૂલ થઈ છે અને મારી ભૂલ હોય બધાને ભાવ લઈને તમારી પાસે આવ્યો હતો એ કોઈ વસ્તુ નથી બની. અને તમે જે જાહેરમાં બોલો છો એ મારી હારે કોઈ વસ્તુ નથી બની. અને તમારી પાસે વદાડ લીધા પછી તમ તારે હું કહું છું પૂરી ફરીથી કહું છું બાપુ કે